મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ઈશ્વરના જમણા અને ડાબા હાથનો જે સંદેશ છે એ આજે આપણે જોવા માંગીએ છીએ. ઈશ્વરનો જમણો હાથ એ શક્તિશાળી હાથ બતાવે છે. શક્તિ પ્રદર્શન માટે અથવા તો આશીર્વાદો માટે અથવા તો પ્રભુનો ખાસ સંકેત કે સંદેશ હોય ત્યારે જમણો હાથ બતાવવામાં આવે છે. પ્રભુ જમણા હાથથી આશીર્વાદો આપે છે, જમણા હાથથી ચમત્કાર કરે છે. અને એટલે પ્રભુનું વચન કહે છે, શક્તિ દર્શાવતા હે યહોવા, તમારા જમણા હાથે દુશ્મનોને કચડી નાખ્યા છે. ઇઝરાયેલી પ્રજા માટે, હે યહોવા, તમારા જમણા હાથથી તમે દુશ્મનોને કચડી નાખ્યા છે. એટલે પ્રભુના જમણા હાથમાં શક્તિ દર્શાવવામાં આવી છે. પ્રભુના જમણા હાથ કૃપા અને માનથી ભરેલા છે. ઈશ્વરના જમણા હાથે હોવું એટલે એક માન યોગ્ય છે. પ્રભુની એક કૃપા કહેવાય કે ઈશ્વરના જમણા હાથે આપણે મુંગટ મેળવીએ છીએ, માન મેળવીએ છીએ. માથીની સુવાર્તા 25મો અધ્યાય 31થી 40 જોજો. છેલ્લા દિવસે પ્રભુ ઘેટાને બકરાને જુદા પાડશે. ઘેટાને પોતાના જમણા હાથે અને બકરાને ડાબે હાથે બેસાડશે. જમણા તરફના ઘેટાને કહેશે, સાબાસ સારા વિશ્વાસુ ચાકર, અને એમના માટે સ્વર્ગની વાત છે. પણ ડાબી તરફના કહેશે, નકામા ચાકર, નર્કમાં ફેંકી દેવા, રડવું અને દાંત પીસવું થાય. એટલે કે જમણા હાથ અથવા જમણી સાઈડ એ કૃપા અને માનથી ભરેલું છે, આશીર્વાદિત છે. ઈશ્વરના જમણા હાથમાં આશીર્વાદો કહેવાય. દાખલા તરીકે યાકૂબે વૃદ્ધાવસ્થામાં યુસફના બાળકોને જમણા હાથથી માથે હાથ મૂકીને આશીર્વાદો આપ્યા. એટલે કે જમણા હાથથી આપણે લોકોને આશીર્વાદ આપીએ છીએ, માથે હાથ મૂકીએ છીએ, પવિત્ર ક્રિયા કરીએ છીએ. આશીર્વાદિત જમણો હાથ કહેવાય. પણ પ્રભુનો ડાબો હાથ શું સંકેત કરે છે? ન્યાય અને અલગતા માટે છે. માથીની સુવાર્તા 25મો અધ્યાય 41થી 46 એ દ્રષ્ટાંતની અંદર ઘેટા બકરાને અલગ કરવામાં આવ્યા. એટલે કે બકરાને ડાબી તરફ એટલે અલગતા, જમણીને ડાબી અલગ, એટલે ઘેટા અને બકરાને અલગતા બતાવવા માટે ડાબી તરફ બકરાઓને બેસાડે છે. ન્યાય અને અલગતા દર્શાવવામાં આવે છે. પ્રભુનો ન્યાય છે અને અલગતા દર્શાવવા માટે માન, ઓછું માન અને સન્માન, ઓછું મહત્ત્વ ધારણ કરવા માટે ડાબી તરફ, એટલે ડાબી તરફ ઓછું સન્માન, ઓછું મહત્ત્વ ધરાવે. ગૌણ અને ગુપ્ત ક્રિયાનું પ્રતીક, બહુ ઓછું ગૌણ અને ગુપ્ત, કોઈ જાણે નહીં એવું. ઈસુના જમણા હાથમાં પ્રેમ અને આશીર્વાદ છે. શક્તિશાળી પ્રતીક એટલે પ્રભુનો જમણો હાથ. પણ ઓછું સન્માન, ઓછું માન અને અલગતા દર્શાવવા માટે ડાબી તરફ ડાબો હાથ. અને પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. ઈશ્વરનો જમણો હાથ એ પ્રભુની શક્તિ દર્શાવતા આપણને સંભાળી રાખે છે, સમેટી રાખે છે. ઈશ્વરનો જમણો હાથ આપણને આશીર્વાદ આપે છે. જેમ બાળકોને પાસે બોલાવ્યા અને પ્રભુએ આશીર્વાદો આપ્યા, એમ પ્રભુ જમણા હાથથી તમને ને મને આશીર્વાદ આપે છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે તમારા ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય અને તમારી કૃપા આપો. તમારા આત્માનું ભરપૂરીપણું આપો, તમારી સહાયને મદદ કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.